કોંગ્રેસ આપ ગઠબંધન અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન કહ્યું ગઠબંધનનો નિર્ણય હાઈકમાન્ડ કરશે અંતિમ નિર્ણય હાઈકમાન્ડનો રહેશે ગઠબંધન થશે તો સાથે મળીને લડીશું અમે હાઈકમાન્ડને અમારો અભિપ્રાય મોકલ્યો છે ગુજરાતમાં કોંગ્રેસ આપના ગઠબંધન વચ્ચે મુમતાઝ પટેલની પ્રતિક્રિયા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝે ટ્વિટર પર પોસ્ટ મૂકી લખ્યું મારા પિતાએ આપેલી શિખામણ મારો જીવન મંત્ર જીત મળે કે હાર પણ અંત સુધી લડાઈ લડતા રહેવું કોંગ્રેસ અને અહેમદ પટેલના સન્માન માટે છેક સુધી લડતા રહીશું રાજકોટ ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશી અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે બોલાચાલી તૈયારીની બેઠકોમાં ઉપસ્થિત રહેવા બાબતે તકરાર ધારાસભ્યોએ શહેર પ્રમુખ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની આપી ચીમકી શહેર પ્રમુખ પોતે ફરજ નિભાવતા હોવાનો દાવો મુકેશ દોશીએ ધારાસભ્યને હાજર રહેવા કરી હતી ટકોર ઠંડી અંગે હવામાન વિભાગે કરી આગાહી આવતીકાલથી 3 દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો હવાની દિશા બદલાતા ઠંડી વધે તેવી શક્યતા રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટે તેવું અનુમાન 3 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થશે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હવામાં ભેજનું પ્રમાણ વધતા વિઝિબિલિટીમાં ઘટાડો ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોનો સચિવાલય ખાતે વિરોધ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવા છતાં કાયમી ભરતી ન કરાતી હોવાની રજૂઆત વિરોધ કરતા તમામ ઉમેદવારોની અટકાયત મોરબીમાં કેમિકલયુક્ત પ્રવાહીના ટેન્કરો મુદ્દે ઘૂંટુ ગ્રામજનોની રજૂઆત જીપીસીબીની ઓફિસે કોંગ્રેસ આગેવાનોએ કરી રજૂઆત ટેન્કર કેમિકલ અને કયા કારખાનામાંથી હતું તે વિગત આપવાની રજૂઆત ટેન્કરને ગ્રામજનોએ પકડી પોલીસ અને જીપીસીબીને જાણ કરી હતી સુરેન્દ્રનગરમાં 3 તાલુકાના ગામો સિંચાઈ અને પીવાના પાણીથી વંચિત સરકારની સિંચાઈ સુવિધા યોજના સામે ખેડૂતોનો રોષ 417 કરોડની યોજના ત્રીજી વખત મંજૂર પરંતુ કામ ન થયાનો ખેડૂતોનો આરોપ ચૂંટણી આવે ત્યારે સરકારને 45 ગામની પાણી સમસ્યા યાદ આવતી હોવાનો પણ આક્ષેપ પાટણમાં સસ્તા અનાજ સંચાલક વિરુદ્ધ ગ્રામજનોનો વિરોધ સંચાલક અને અરજદાર વચ્ચેનો ઓડિયો વાયરલ પિરોજપુરા ગામના લોકોનો કલેક્ટર કચેરીમાં હોબાળો અનાજ પૂરતું ન મળતું હોવાનો આરોપ શંખેશ્વર મામલતદાર સહિત સંચાલક અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ